છો વિદ્યાર્થી મિત્રો? હું તમારા માટે લાવ્યો છું ધોરણ 11 જીવ વિજ્ઞાન સિરીઝ કે આ સિરીઝની અંદર તમને બાયોલોજી વિષયના દરેક ચેપ્ટરના વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવશે. તો મિત્રો, મારો આજનો વિષય છે ચેપ્ટર 1 બાયોલોજી ચેપ્ટર 1 અને આજનો ટોપિક છે સજીવ એટલે શું. તો સજીવ શું છે એ આપણે પ્રાઇમરી લેવલની અંદર પણ શીખીને આવ્યા છે કે સજીવ એટલે, તો આપણે એ વખતે કહેતા હતા કે સજીવ એટલે ખોરાક લે, શ્વસનની ક્રિયા કરે, પોતાના જેવો બીજો જીવ ઉત્પન્ન કરે છે, એ જગ્યાથી બીજી જગ્યાએ પ્રકલન કરે છે, તો એને આપણે સજીવ કહેતા હતા. તો અહીંયા આ ટોપિકની અંદર આપણે સજીવના જે લક્ષણો છે એ લક્ષણો વિશે ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે બીજા સજીવના લક્ષણો જે છે એનો પણ અભ્યાસ કરવાનો છે. પર્યાવરણ પ્રત્યેની સભાનતા, એની સાથેની પ્રતિક્રિયા, ત્યાર પછી ચયાપચયની ક્રિયા, વૃદ્ધિ, તો એ બધા લક્ષણોનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો, આપણે આજનો ટોપિક આપણે શરૂ કરીએ કે સજીવ શું છે. તો જ્યારે સજીવને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે સજીવ દ્વારા પ્રદર્શિત થતા વિશિષ્ટ લક્ષણો જે પરંપરાગત રીતે જોવા મળે છે, જે આપણે આગળ પણ એની ચર્ચા કરી છે. આ જે પરંપરાગત લક્ષણો કયા છે? તો એક છે વૃદ્ધિ, બીજું છે પ્રજનન, ત્રીજું પર્યાવરણ પ્રત્યેની સભાનતા, એટલે કે જે આપણું જે પર્યાવરણ છે એ પર્યાવરણ પ્રત્યે કેવી રીતે તાદાત્મ્યતા સાધે છે એ, સાથે ચોક્કસ પ્રતિક્રિયા, એટલે કે જે પર્યાવરણ છે પર્યાવરણના જે પરિબળો છે એની સામે પ્રતિક્રિયા પણ આપે છે, રિસ્પોન્સ આપે છે. તો એ પ્રતિક્રિયા એ સજીવોના અજોડ લક્ષણો તરીકે આપણે ત્વરિત યાદ અપાવતા હોય છે. એમાં આપણે બીજા લક્ષણો પણ ઉમેરી શકીએ છીએ કે તેમાં આપણે ચયાપચય. તો આ ચયાપચય એ ખૂબ જ અગત્યની ઘટના છે, મેટાબોલિઝમ જેને કહેવામાં આવે છે. ચય અને પચય બંને ઘટનાઓ સંયુક્ત રીતે થઈ ચયાપચય બનતું હોય છે. ત્યાર પછી સ્વયંજનન પામવાની ક્ષમતા. દરેક સજીવ છે એ સ્વયંજનન પામવો જોઈએ, એટલે કે પોતે નવો સજીવ ઉત્પન્ન કરી શકે તેવો હોવો જોઈએ. ત્યાર પછી સ્વ આયોજન, સજીવ છે એ પોતે આયોજન પણ કરી શકે એવો હોવો જોઈએ. તો આ વિશેષ લક્ષણોની અંદર આપણે કહી શકીએ. ત્યાર પછી પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ, એકબીજા પર પરસ્પર આકર્ષણ પણ હોવું જોઈએ, એકબીજા પર પરસ્પર પ્રભાવ પણ હોવો જોઈએ, જેવા થોડાક વધુ લક્ષણોનો આ યાદીમાં આપણે ઉમેરો કરી શકીએ છીએ. તો આજે આપણે આમાંના દરેકને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે આપણે અહીંયા જે ફરી એકવાર કહીએ કયા કયા લક્ષણોની વાત કરી છે. તો પહેલાં છે ચયાપચય, સ્વયંજન પામવાની ક્ષમતા, સ્વ આયોજન, ચયાપચય અંડરલાઈન કરી લઈએ, સ્વયંજન પામવાની ક્ષમતા, સ્વ આયોજન, પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ. તો આ જે મુખ્ય જે લક્ષણો જે છે એ લક્ષણો આપણે દરેકને વિગતવાર, હવે બધા જ લક્ષણોની અંદર આપણે આગળ પણ જોયું હતું વૃદ્ધિ અને પ્રજનન. તો આપણે શરૂઆતમાં વૃદ્ધિ વિશે ચર્ચા કરીશું. તો બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. આ ખૂબ જ અગત્યનું છે. આપણે પણ જાણીએ છીએ કે આપણો જ્યારે જન્મ થયો હતો ત્યારે આપણે ઘણા નાના હતા. ત્યારબાદ ધીરે 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 છે આપણે પુખ્ત વય, ત્યાર પછી વૃદ્ધ થઈશું. તો આ દરમિયાન આપણી વૃદ્ધિ પણ થતી હોય છે. આમ કદ અને સંખ્યામાં થતો વધારો એ બે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. એટલે વૃદ્ધિ કોને કહેવાય? તો વૃદ્ધિની અંદર કદમાં પણ વધારો થાય છે અને સંખ્યામાં પણ વધારો થાય છે. એટલે કદ એટલે કે આપણો જે કદ છે વધે છે, સાથે સાથે સજીવો છે એની સંખ્યામાં પણ વધારો થાય, તો એને પણ આપણે વૃદ્ધિ કહીએ છીએ. બહુકોષીય સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. હવે આપણે જે ચર્ચા કરીએ છીએ એ બહુકોષીય સજીવોની વાત કરીએ છીએ. તો બહુકોષીય સજીવો શું કરે છે? કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. એટલે આ અહીંયા આપણે ખૂબ અગત્યનું આપણે લખવાનું છે, કયા સજીવો કેવી રીતે વૃદ્ધિ પામે છે. તો આપણે અહીંયા નોંધ પણ લખી દઈએ, બહુકોષીય સજીવો શાનાથી વૃદ્ધિ પામશે? કે
કોષ વિભાજન. કોષ વિભાજનથી વૃદ્ધિ પામશે. સાથે સાથે આપણે અહીંયા અંડરલાઈન પણ કરી દઈએ કે બહુકોષીય સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. હવે વનસ્પતિમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવન પર્યંત થતી રહે છે. એટલે વનસ્પતિઓની વાત કરીએ તો કોષ વિભાજન દ્વારા આ જે વૃદ્ધિ છે એ જીવંત પર્યંત ચાલતી રહે છે, એટલે કે લાઈફ ટાઈમ રહેતી હોય છે. એટલે આપણે જાણીએ છીએ કે વૃક્ષો છે એ વૃક્ષોની વૃદ્ધિ અટકી નથી જતી, એ જીવન પર્યંત ચાલતી જ રહેતી હોય છે. જ્યારે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ જોવા મળે છે. એટલે જેમ કે આપણે અહીંયા મનુષ્યની જ વાત કરીએ તો આપણું કદ જે છે વૃદ્ધિ છે એ સતત થતી નથી રહેતી. અમુક સમયગાળા પછી આપણી વૃદ્ધિ છે એ અટકી જતી હોય છે. એવી રીતે નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય છે. આ કોષ વિભાજન ક્યાં થાય તો નાશ પામેલા જે કોષો છે એ કોષોની જગ્યાએ કોષ વિભાજન થતું હોય છે. આમ એક કોષી સજીવો પણ કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. એટલે અહીંયા આપણે બહુકોષી સજીવો પ્લસ એક કોષી સજીવો પણ આવશે. એટલે અહીંયા આપણે નોંધની અંદર લખીએ એક કોષી સજીવો, એક કોષી સજીવો અને બહુકોષી સજીવો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામતા હોય છે. હવે માઇક્રોસ્કોપમાં કોષોની સંખ્યાની સરળ ગણતરી દ્વારા ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ. સંવર્ધન માધ્યમની આપણે સહેલાઈથી પરસ્પર તેનું અવલોકન કરી શકીએ છીએ. એટલે માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો એનું અવલોકન કરી શકાય છે. આમ ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ જે છે અને વનસ્પતિમાં મહદઅંશે વૃદ્ધિ અને પ્રજનન જે છે એ પરસ્પર નિવારક ઘટનાઓ છે. એટલે વૃદ્ધિ ત્યારે જ થાય જ્યારે પ્રજનન થાય. એટલે ઉચ્ચ કક્ષાના પ્રાણીમાં વૃદ્ધિ માટે પ્રજનન થવું ખૂબ જ જરૂરી હોય છે. અને એ પણ યાદ રાખવું રહ્યું કે શરીરમાંના કદમાં થતો વધારો વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે. શરીરમાં જે કદમાં જે વૃદ્ધિ થશે, વધારો થાય એને આપણે વૃદ્ધિ ગણતા હોય છે. જો શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિના માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ વસ્તુઓ પણ તેની વ્યાખ્યામાં આવે છે. એટલે એની અંદર નિર્જીવ વસ્તુઓ પણ કહે છે, કારણ કે કેટલાક જે પર્વતો છે, શિલાખંડો છે, રેતીના ઢગલાઓ પણ આ વ્યાખ્યામાં મૂકવા પડે. આપણે ઘણા બધા ઉદાહરણો છે એ આપણા જે વિશ્વની અંદર એવા પણ પર્વતો છે જે વૃદ્ધિ કરે છે, વૃદ્ધિ પામે છે. શિલાખંડો પણ વૃદ્ધિ પામે છે. રેતીના ઢગલાઓ જે છે એ ઢગલાઓ પણ મોટા થતા હોય છે. તો આપણે પણ તેને આપણે સજીવ જ ગણવા જોઈએ. જો એ પ્રમાણે આપણે ફક્ત કદના વધારામાં જે કદના થતા વધારાને વૃદ્ધિનું માપદંડ ગણતા હોય તો, પરંતુ નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા આ પ્રકારની વૃદ્ધિ થાય છે. એટલે આપમેળે વૃદ્ધિ નથી થતી. જે દ્રવ્યો આવેલા છે, પોષક ઘટકો જે દ્રવ્યો આવેલા છે, એ દ્રવ્યોના ઘટકો છે, એ ઘટકો એનો સંચય થાય છે, એનો ભરાવો થાય છે, એના કારણે આ પ્રકારની વૃદ્ધિ થતી હોય છે. આમ સજીવોની દેહની અંદર તરફની વૃદ્ધિ થાય છે. જ્યારે સજીવોમાં શું થઈ જશે? અંદર તરફ. પેલા નિર્જીવ પદાર્થોમાં સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા. એટલે ખાસ આપણે બંને યાદ રાખવાનું કે નિર્જીવ પદાર્થો તેની સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા પ્રકારની વૃદ્ધિ થાય છે, જ્યારે સજીવોમાં દેહની અંદર તરફ વૃદ્ધિ થતી હોય છે. આથી વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકીએ છીએ. આમ કેટલીક શરતોને આધારે બધા જ સજીવોમાં જોવા મળી શકે છે. એટલે વૃદ્ધિ છે એ મોટાભાગે બધા જ સજીવોમાં જોવા મળતી હોય, કેટલાક અપવાદરૂપ છે. તેમાં લક્ષણોની સમજૂતી આપ્યા પછી આપણે સમજી શકીએ છીએ કે વૃદ્ધિ સજીવ તંત્રનું લક્ષણ છે. આમ મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. હવે સજીવોની વાત કરી તો સજીવો મૃત પામી ગયા હોય, મૃત્યુ થઈ ગયું હોય એવા સજીવો વૃદ્ધિ પામતા નથી. તો આ રીતે વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ એ સજીવો માટે ખૂબ જ અગત્યનું પરિબળ ગણવામાં આવે છે. હવે ત્યાર પછી બીજું પરિબળ છે પ્રજનન. તો પ્રજનન પણ સજીવોની એક લાક્ષણિકતા છે. એટલે પ્રજનનની વાત કરીએ તો સજીવની એક લાક્ષણિકતા જ ગણવામાં આવે છે. આમ સજીવ પુખ્ત વયે પોતાના જેવા બીજા નવા સજીવનું સર્જન કરે છે, અને આ પ્રક્રિયાને આપણે પ્રજનન કહીએ છીએ. એટલે એ વ્યાખ્યા પણ આપણે યાદ રાખી શકીએ કે સજીવ પુખ્ત વયે પોતાના જેવો જ બીજા નવા સજીવનું સર્જન કરે છે. આ ક્રિયાને
પ્રજનન કહે છે। હવે બહુકોષીય સજીવોમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ ઓછા વત્તા પ્રમાણમાં પિતૃઓ જેવા સરખો દેખાવ ધરાવે છે, એટલે કે પિતૃ જેવો સરખો દેખાવ ધરાવતા હોય છે। જ્યારે નિર્વિવાદ અને નિશંકપણે આપણે તેને લિંગી પ્રજનન તરીકે ઉલ્લેખ કરી શકીએ છીએ। એટલે અહીંયા આપણે કહીએ ને કે પિતૃ જેવો સરખો દેખાવ, આબેહૂબ પિતૃ જેવા નથી, પરંતુ પિતૃ જેવો દેખાવ ધરાવતા હોય તો આપણે તેને આપણે શું કહીએ છીએ? લિંગી પ્રજનન તરીકે ઉલ્લેખ કરતા હોય। એટલે કે પ્રજનનના પ્રકારો પણ છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। તો એ પ્રજનનના પ્રકારો ધોરણ 12ની અંદર પહેલા ચેપ્ટરની અંદર તમે વિગતવાર શીખવાના છે। સજીવો અલિંગી રીતે પણ પ્રજનન કરે છે। સજીવો છે અલિંગી રીતે પણ પ્રજનન કરતા હોય છે, જેમાં ફૂગ દ્વારા તેમાં ઉત્પન્ન કરાયેલા લાખો અલિંગી બીજાણુઓ, એટલે કે ફૂગની અંદર અલિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે અને એના દ્વારા સરળતાથી બહુગુણિત થતા હોય, એટલે પ્રજનન કરતા હોય છે। એવી રીતે ઈસ્ટ અને હાઇડ્રા જેવી નિમ્ન કક્ષાના સજીવો છે એમાં કલિકા સર્જન થાય છે। ખાસ યાદ રાખવાનું, ઈસ્ટ અને હાઇડ્રા એમાં કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? કલિકા સર્જન દ્વારા। એટલે આપણે અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે કે ઈસ્ટ અને હાઇડ્રામાં કઈ રીતે અલિંગી પ્રજનન થાય છે? તો કઈ રીતે? કલિકા સર્જન દ્વારા। જ્યારે આપણને એવો પ્રશ્ન પૂછાય કે ફૂગ દ્વારા કયા પ્રકારનું પ્રજનન થાય છે, તો આપણે ત્યાં આગળ લખીએ છીએ કે ફૂગ દ્વારા ફૂગમાં અલિંગી બીજાણુઓ દ્વારા પ્રજનન થતું હોય છે। ત્યાર પછી પ્લેનેરિયા જે ચપટાકૃમિ જે છે એ પુનઃસર્જન દ્વારા જોઈ શકીએ છીએ। એટલે પ્લેનેરિયા જે છે એ પ્લેનેરિયા માટે આપણે કહીએ ચપટાકૃમિ તરીકે ઓળખાય છે। તો એમાં પુનઃસર્જન, જેને રીજનરેશન કહેવામાં આવે છે, આખું શરીર છે એ નવું ઉત્પન્ન થતું હોય કોઈ પણ ભાગમાંથી, તો એના પુનઃસર્જન કહે છે, એના દ્વારા જોવા મળતું હોય છે। એટલે કે આ સજીવોના ટુકડા ગુમાવેલા ભાગના પુનઃસર્જન દ્વારા નવા સજીવનું સર્જન કરે છે। એટલે કે ટુકડો જે છે એ છૂટો ગુમાવેલો ભાગ હોય એમાંથી એ ટુકડામાંથી જ આખું નવું શરીર છે એ સર્જન કરતું હોય છે। એવી રીતે ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુઓ બધા અવખંડનથી સરળતાથી બહુ ગુણિત થતા હોય છે। એટલે આવા જે ક્રિયા જે છે એને આપણે શું કહીએ છીએ? અવખંડન કહીએ છીએ। ફૂગ, તંતુમય લીલ, મોસ। અહીંયા લીલની અંદર ઉદાહરણ આપીએ તો લીલનું ઉદાહરણ છે સ્પાયરોગાયરા। તો એ એક ટુકડો થાય તો એમાંથી ઘણા બધા નવા સ્પાયરોગાયરા ઉત્પન્ન થઈ શકે છે। જ્યારે બેક્ટેરિયા અને એકકોષી લીલ કે જે અમીબા જેવા એકકોષીય સજીવોમાં પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવાય છે। દાખલા તરીકે કોષોની સંખ્યામાં થતો વધારો, કોષોની આપણે આગળ પણ કહ્યું કે વૃદ્ધિ એટલે કદ અને સંખ્યામાં વધારો, તો અહીંયા કોષોની સંખ્યામાં વધારો થાય તો એને પણ આપણે વૃદ્ધિ કહી શકીએ છીએ। આમ કોષોના કદ કે સંખ્યામાં થતા વધારાને તુલના દ્વારા વૃદ્ધિને વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ। આથી એક કોષીય સજીવો આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન આ બે શબ્દોની ઉપયોગિતા વિશે આપણને વધુ સ્પષ્ટ નથી। ખચ્ચર, પછી વંધ્ય કામદાર માખીઓ। હવે ખચ્ચર એટલે આપણે જાણીએ છીએ કે ઘોડા અને ગધેડા વચ્ચે જે સંકરણ થયું એના દ્વારા બનેલો હોય છે ખચ્ચર। એ વંધ્ય કામદાર, તો વંધ્ય કામદાર માખીઓ જે છે એ પણ આપણે મધપુડાનું જે સ્ટ્રક્ચર છે એના વિશે પણ આપણે ધોરણ 12ની અંદર, તો એમાં 3 પ્રકારની માખી જોવા મળે છે। એક રાણી હોય છે, બીજું વંધ્ય કામદાર માખીઓ અને બીજું ડ્રોન કીટક હોય છે। તો વંધ્ય કામદાર માખીઓ વંધ્ય હોય તેવું માનવ યુગલ, જેને બાળકો ના હોય એવા માનવ યુગલ વગેરે જેવા ઘણા સજીવો પ્રજનન કરતા નથી। આમ પ્રજનનનો પણ દરેક સજીવોમાં સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ કરી શકાતા નથી। એટલે આપણે એવું ના કહી શકીએ કે સજીવ નથી, પ્રજનન ના કરતા હોય એટલે આપણે કામદાર માખીઓ છે, ખચ્ચર છે, પ્રજનન નથી કરતા, છતાં પણ તે સજીવ ગણવામાં આવે છે। આમ પ્રજનનનો પણ દરેક સજીવોમાં સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ કરી શકાતા નથી। આમ અલબત્ત નિર્જીવ પદાર્થો આપમેળે પ્રજનન કે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતા નથી, એટલા માટે આપણે તેને સજીવ તરીકે ઓળખીએ છીએ। અને નિર્જીવ છે પ્રજનન અથવા તો સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતા નથી। હવે આપણે ચર્ચા કરીએ સજીવની ત્રીજી લાક્ષણિકતા। અહીંયા બીજી કઈ છે? તો ત્રીજી લાક્ષણિકતા છે ચયાપચય। તો બધા જ સજીવો રસાયણોના બનેલા હોય છે। એટલે આપણું સ્ટ્રક્ચર છે એ મોટાભાગે રસાયણોનું બનેલું હોય છે। અને જાણીએ તો પ્રોટીન, ગ્લુકોઝ, ત્યાર પછી ચરબી, આ બધા રસાયણો છે એ રસાયણોથી બનેલું હોય છે।
એટલે કે નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશિત કદ, કાર્યો વગેરે સંબંધિત આ રસાયણો સતત બનાવવામાં આવતા હોય છે. એટલે કે નાના કે મોટા અથવા વિવિધ વર્ગોમાં સમાવિત કદ, કાર્યોને આધારે આ રસાયણો સતત બનતા હોય છે અને બીજા જૈવિક અણુમાં પરિવર્તિત પણ થાય છે. એટલે બીજા જૈવિક અણુઓની અંદર એનું પરિવર્તન પણ થતું હોય છે. અને આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચયિક પ્રતિક્રિયાઓ છે. એટલે આ પરિવર્તન કેમ થાય છે? તો કે રાસાયણિક અથવા તો ચયાપચયિક પ્રતિક્રિયાઓ આપે છે એ ક્રિયાને આધારે અને એના દ્વારા થાય છે. આમ એક કોષી કે બહુકોષીઓ બધા સજીવોમાં હજારો ચયાપચયિક ક્રિયાઓ એક સાથે થતી હોય છે. ઘણી બધી ચયાપચયિક ક્રિયાઓ થતી હોય છે અને આ બધી જ વનસ્પતિઓ, બધા જ પ્રાણીઓની અંદર આ ચયાપચયિક ક્રિયા થતી જોવા મળે. હવે વનસ્પતિઓ, બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચયિક ક્રિયાઓ દર્શાવે છે. હવે ચયાપચય એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. એટલે આપણા શરીરની અંદર બે પ્રકારની ક્રિયાઓ થાય છે. એક છે ચય ક્રિયા, જે સંશ્લેષણાત્મક હોય છે, અને બીજી ક્રિયા છે અપચય. અને આ બધી જીવ રાસાયણિક ક્રિયાઓ જ છે બંને. અને આ જે જીવ રાસાયણિક ક્રિયાઓ છે એનો જે સરવાળો જે છે એ સરવાળાને આપણે શું કહીએ છીએ? ચયાપચય. એટલે આપણા શરીરમાં થતી બધી જ જીવ રાસાયણિક ક્રિયાઓ જે છે એનો સરવાળો એટલે કે ચયાપચય. આમ નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવી શકતા નથી. એ કોઈ રસાયણો છે એ ઉત્પન્ન કરી શકતા નથી. આમ કોષમુક્ત તંત્રોમાં દેહની બહારની બાજુએ આપણે ચયાપચયિક ક્રિયાનું નિરીક્ષણ કરી શકીએ છીએ. કોષમુક્ત તંત્રો, જ્યાં કોષ નથી એવા તંત્રો છે, એની બહારની સપાટી પર આવા ચયાપચયિક ક્રિયાનું નિરીક્ષણ થતું હોય છે. દાખલા તરીકે આપણે કહીએ કે શરીર દેહની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે થતી એકલી ચયાપચયિક ક્રિયાઓ જીવંત કે નિર્જીવ નથી. એટલે કે એને જીવંત પણ ના કહી શકાય અથવા તો નિર્જીવ પણ નથી ગણવામાં આવતી. આમ જેથી કોઈ પણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ છીએ. હવે ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર થતી એકલી ચયાપચયિક ક્રિયાઓ જીવંત વસ્તુ નહીં પરંતુ ચોક્કસ રીતે જૈવિક ક્રિયાઓ છે. એટલે ઇન વિટ્રો અને એક્સ વિટ્રો એમ બે પ્રકારના થતા હોય છે પ્રજનન. એમાં ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર, તો શરીરની બહાર થતી આ જે ચયાપચયિક પ્રક્રિયાઓ એ જીવંત વસ્તુ નહીં પરંતુ ચોક્કસ રીતે જૈવિક ક્રિયાઓ છે. આથી દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપનું ચોક્કસ લક્ષણ છે. એટલે આપણે અહીંયા અંડરલાઈન પણ કરી શકીએ કે દેહનું કોષીય આયોજન જે છે એ જૈવ સ્વરૂપનું ચોક્કસ લક્ષણ ગણવામાં આવે છે. હવે કદાચ તેની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતતા, આવિષ્કારની ક્ષમતા અથવા તો પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા, આ બે મુદ્દા જે છે આપણે સાથે લેવાના છે. તો આપણે કહ્યું હતું કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ, આસપાસની પરિસ્થિતિ અથવા પર્યાવરણ પ્રત્યેની જે અનુભૂતિના આવિષ્કારની ક્ષમતાની અહીંયા ચર્ચા કરવાની છે. હવે પર્યાવરણીય ઉત્તેજના જે છે એની સામે પ્રતિક્રિયા, બે મુદ્દા આપણે અહીંયા સ્પષ્ટ કરવાના છે. તો દરેક સજીવનું સ્પષ્ટ, દેખીતું અને તાંત્રિક રીતે જટિલ લક્ષણ છે. આપણને આ એક સ્પષ્ટ પણ છે, દેખીતું પણ છે અને તંત્ર રીતે જટિલ પણ છે એવું લક્ષણ ગણવામાં આવે છે. અને આ અનુભૂતિ કે પ્રતિક્રિયા ભૌતિક પણ હોઈ શકે, રાસાયણિક અથવા તો જૈવિક હોઈ શકે છે. એટલે દરેક પ્રકારની હોઈ શકે. ભૌતિક રીતે પણ પ્રતિક્રિયા હોઈ શકે છે, રાસાયણિક પ્રતિક્રિયા પણ હોઈ શકે છે. એટલે કે રસાયણ ઉત્પન્ન કરીને પ્રતિકાર કરતી હોય છે. કેટલાક જૈવિક અણુઓ ઉત્પન્ન કરીને પણ જૈવિક પણ હોઈ શકે છે. આમ સંવેદન અંગો દ્વારા આપણે પર્યાવરણની અનુભૂતિ થાય છે. તો આપણા શરીરની અંદર આવા સંવેદન અંગો આવેલા હોય છે મનુષ્યની અંદર, જેમ કે જેને સંવેદાંગો કહેવાય છે. આંખ, કાન, જીભ, નાક આ વગેરે સંવેદી અંગો છે. એના દ્વારા આપણે પર્યાવરણની અનુભૂતિ કરીએ છીએ, જેમ કે ઠંડી, ગરમી, પછી સ્વાદ પારખીએ છીએ. તો આ અનુભૂતિ જે છે એ આપણને આ સંવેદન અંગો દ્વારા થતી હોય છે. વનસ્પતિઓ હોય કે પ્રાણીઓ બંને પ્રકાશ, પાણી, તાપમાન
અને અન્ય સજીવો અથવા તો પ્રદૂષકો જેવા બાહ્ય પરિબળો સાથે પ્રતિક્રિયા આપે છે. એટલે આપણે ખાલી પ્રાણીઓની વાત નથી, વનસ્પતિઓ પણ આપે છે, પ્રકાશ પ્રત્યે પ્રતિક્રિયા આપે છે પાણી સામે. એટલે કે કેટલાક આપણે જોઈએ ને પ્રકાશ સંવેદી વનસ્પતિઓ પણ હોય છે જે પ્રકાશ પ્રત્યે સંવેદના દર્શાવે છે. જેમ કે આપણે જેને ફોટોનેસ્ટી કહીએ છીએ, કેટલાક વધારે પ્રકાશ હોય તો જ પુષ્પો ખીલતા હોય છે. પાણી પ્રત્યે જે છે એ પણ પ્રતિક્રિયા આપતા હોય છે. તાપમાન પ્રત્યે પણ ટ્યુલિપ જેવા પુષ્પો જે છે એ ખૂબ જ ઊંચા તાપમાનમાં થતા હોય છે. અન્ય સજીવો સામે પણ પ્રતિક્રિયા આવે છે. જેમ કે લજામણી છે, એને તમે એમ સ્પર્શ કરો તો એ પાન બીડાઈ જતા હોય છે. પ્રદૂષકો, કેટલાક પ્રદૂષકો જે છે એની પણ પ્રતિક્રિયા આપતા હોય છે. તો આવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે. હવે આદિકોષ કેન્દ્રીથી લઈ, આદિકોષ કેન્દ્રી એટલે આપણે જેને પ્રોકોરેટિક કહીએ છીએ, જેમાં આપણે બેક્ટેરિયાનો સમાવેશ કરીએ, તો આદિકોષ કેન્દ્રથી લઈ ખૂબ જ જટિલ સુકોષ કેન્દ્રી બધા જ સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ પણ કરે છે અને એના પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. હવે ઋતુ સંવર્ધીય વનસ્પતિઓ એટલે કે જે અમુક જેને સિઝનલ કહીએ આપણે બ્રીડર્સ, તો એ ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર હોય છે. એટલે કેટલાક જે છે આપણે જાણીએ કે ખાસ કરીને ઉદાહરણ આપીએ કે પક્ષીઓ, તો પક્ષીઓ આપણે ચોમાસા ગરમીની ઋતુની અંદર ઈંડા વધારે મૂકતા હોય છે, કારણ કે એમના જે પ્રજનન અંગો જે છે એ પ્રજનન અંગો એ આવા કહે ને કે ઋતુ જે છે એ ઋતુ દરમિયાન જ પ્રકાશ અવધિ એના પર પ્રકાશ અસર કરતા હોય, એટલે પ્રકાશ અવધિની અસર થતી હોય છે. આમ દરેક સજીવો તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે. આપણા શરીરની અંદર જે કંઈ રસાયણો પ્રત્યે એનું પણ સંચાલન કરતું હોય છે. જો કોઈ ખરાબ દ્રવ્ય આપણા શરીરની અંદર આવી જાય, ધારો કે ખોરાકની અંદર લીધું, તો એ ઉલટી દ્વારા એને બહાર કાઢવાનું પણ પ્રયત્ન કરતું હોય છે. આમ દરેક સજીવો તેની આસપાસના પર્યાવરણથી જાગૃત જ હોય છે. માનવી માત્ર એક જ સજીવ છે જે આપમેળે જાગૃત રહે છે. એટલે આપમેળે એટલે કે સ્વયં સભાનતા હોય છે એની અંદર, પોતે સભાન રીતે કાર્ય કરતું હોય છે. આથી સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ બને છે. એટલે સભાનતા, દરેક પ્રાણી જે છે એ સભાન હોય છે, એ કુદરતી રીતે સભાનતા ધરાવે છે, જ્યારે મનુષ્ય એકલો જે આપમેળે સભાનતા દર્શાવતો હોય છે. જ્યારે મનુષ્યની વાત કરવામાં આવે ત્યારે જીવંત અવસ્થાએ વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે અને ફેફસાને બદલે માત્ર મશીનને આધારે દવાખાનામાં મૂર્છા પડી રહેલા દર્દીઓ આપણે જોઈએ છે. એટલે કે ફેફસાને બદલે માત્ર મશીનો, એટલે કે મશીનો એટલે આપણે વેન્ટિલેટરની વાત કરીએ તો વેન્ટિલેટર પર રાખેલા જે મૂર્છા પામેલા બેભાન વ્યક્તિઓ, અત્યારે કોરોના કાળની અંદર તમે આવા દર્દીઓ કદાચ જોયા પણ હશે અથવા તો સાંભળ્યું પણ હશે. તો બીજી રીતે કહીએ કે દર્દીનું મગજ અચેતન છે, એટલે જે બ્રેન ડેડ જેને કહેવામાં આવે છે, કોમામાં છે એમ કહેવામાં આવે છે. આમ દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતું નથી. આથી આવા દર્દીઓ કે જે ક્યારેય સામાન્ય જીવનમાં પાછા આવવાના નથી, તો તેમને સજીવ ગણવા કે નિર્જીવ ગણવા? તો આપણને અહીંયા પ્રશ્ન થાય કે સભાનતા ત્યાં નથી ધરાવતા, તો શું એમને નિર્જીવ કહેવાય? કે તો અહીંયા આપણે તેને નિર્જીવ નથી કહી શકતા, એ સજીવ જ ગણાશે, કારણ કે તે થોડા સમય માટે સભાનતા ગુમાવી છે. બીજા લક્ષણો તો એની અંદર જોવા મળશે. આમ તમે જાણતા હશો કે ઉચ્ચ વર્ગના સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાઓને લીધે શક્ય બને છે. તેમાં પેશીના ગુણધર્મો તેમના બંધારણને લીધે નથી, પરંતુ તેમના બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. એવી રીતે કોષીય અંગિકાઓની વાત કરીએ તો તેના ગુણધર્મો તેના આણ્વીય બંધારણને લીધે નથી, પરંતુ તેમાં રહેલા આણ્વિક ઘટકો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. એટલે કે આપણે અહીંયા આંતરક્રિયાની વાત કરીએ છીએ, તો આંતરક્રિયા એક ખૂબ જ મહત્વનું વિલક્ષણ લક્ષણ કહી શકીએ છીએ, પરંતુ તેમાં રહેલા ઘટકો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. આમ આયોજનના સ્તરે, ઉચ્ચ સ્તરે આ આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે. દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણી, જેને આપણે ચડતા ઉતરતા ક્રમમાં આ ઘટનાઓ સાચી છે. આથી આપણે કહીએ છીએ કે સજીવો સ્વયંજનિત એટલે કે પોતે સ્વયંજનન પામે છે, સ્વયં વિકસિત પોતે વિકસિત થાય છે, બાહ્ય ઉત્તેજના સામે એ પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા પણ ધરાવે છે,
અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત એટલે કે સભાનતા પણ દર્શાવતા હોય છે. આમ જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. આમ દરેક સજીવો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યને સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલા હોય છે. એટલે કે વર્તમાનની અંદર, ભૂતકાળની અંદર અને ભવિષ્યની અંદર પણ સામાન્ય જનીન દ્રવ્ય, જેને કે આપણે ડીએનએ કહીએ છીએ, તો એ ડીએનએ દ્વારા એકબીજા સાથે સંકળાયેલા હોય છે. પરંતુ આ જનીન દ્રવ્ય બધામાં વિશેષ અંશે ઓછું વધતું હોય છે. એટલે દરેક સજીવોમાં જનીન દ્રવ્ય છે એ સરખું નથી હોતું, અલગ અલગ જોવા મળે છે, ઓછા વધતા પ્રમાણમાં જોવા મળતું હોય છે. તો મિત્રો, આજે આપણે એક ટોપિક સજીવ શું છે અને સજીવના લક્ષણો છે એ લક્ષણોનો આપણે અભ્યાસ કર્યો. તો એક આવા જ ટોપિક સાથે આપણે નવા ટોપિક સાથે કાલે મળીશું. તો અત્યારે આપણે છૂટા પડીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને જો તમારા મિત્રો જે છે ધોરણ 11ની અંદર બાળ સાયન્સની અંદર એડમિશન લીધું છે તો એમને પણ આ વિડીયો શેર કરજો.